હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 8:10 વાર. એના છોકરા એટલું મોડું આજ કરાયું કે મને. અને શું કરો છો? દૂધું ભલે. અને ઓલું કરતા બાબુ લાય તો શું નાસ્તો હોય પહેલા દેખાડી દેતો. હે ના, તું કપડા પહેર. ચાલો, જો વંશભાઈના નાસ્તામાં છે મસ્તીના મેથીના થેપલા તલવાળા, અને બીજું છે ભાઈનો ફેવરિટ લસણીઓ. ઓકે, ચાલો, લસણીઓ બહુ ભાવે, ચટણી બરે એવું ને. ચાલો, અને હે ને આજ બહુ થાકી ગઈ કસરત આજે કરી ને. કઈ મોડી નથી આવી, તું મોડું કરસ. આવું હું મારા ટાઈમે જ આવું હું. મોડી થઈ. ચાલો, હા, પાછમાં ઉઠાડી જાઉં. તું શું કર? તા પપ્પાને ઉઠાડતા તો હું શું કરું? શું? પછી ચોપડા ભર્યો, બસ. પછી 7 વાગે નહીં લઉં. હાલ ને ભાઈ, પેન ને કપડા. ચાલો, મહાદેવજી પહોંચી ગયા. જો વાયરું હોય 20 સેકન્ડ સમજો પાંદડા જોઈ લે. વાયરું મેં આયા મેં કીધું છે ને આંગણું વાર નાખું. સવારમાં 4 વાગે તો વારી જ ગઈ હોય, પણ તોય એમ જો અત્યારે કયા મહિના બાંધ ખરતા શી ખબર નહીં. ચાલો, પોતું એક બાકી છે મહાદેવજીનું, ત્યારે પોતું કરી આવું અને તમને બધાને દર્શન કરાવી દઉં. ચાલો, જય બિરેશ્વર મહાદેવ. મહાદેવ હર 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 મહાદેવ. કેવી પૂજા મસ્ત કરી ને પપ્પા. જો જય મહાદેવ, જય બિલેશ્વર મહાદેવ, જય સોમનાથ, જય સોમનાથ. તમે સોમનાથ ત્યાં જાઓ ને એટલે આપણે મહાદેવ કહીને એ લોકો મહાદેવ નો કે એમ કે જય સોમનાથ. એ લોકો જય સોમનાથ જ બોલે. એટલે સારું, ચાલો પોતું કરી લઉં. તો કાનાજીને દર્શન બાકી એ કરાવી આવું. ભૂમિબેનને વાટકી દેવા જવાની એ દી આવું. પછી બીજું કામ થાય તો 11 વાગી જાય. શિયાળાને દી ટૂંકો વારી ન લાગે. જો કેવો પવન, કેવું આમ જો પાન થઈ જાય ખરી. ચાલો, તમને કાનાજીના દર્શન કરાવી દઉં. કરી નાખ્યું છે અને તમને કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. તાવું હે, મમ્મી ગઈ હે બેસવા, પપ્પા કરે છે એના શેક, હું જોઈશ મોબાઈલ. સારું, ચાલો. વાગી ગયા છે 12:15. મમ્મી શું બનાવે જવાનું બનાવી નાખ્યું હોય. જો કે બનાવી નાખ્યું. જો શું બનાવ્યું હોય? પંજાબી શાક. નોટ ઇન્ટરેસ્ટેડ. બ્રોકલીનું શાક છે. પંજાબી ટચ આપ્યું હે, ગ્રેવી કરીને કર્યું છે. યસ બરોબર. અને ભાત અને પાપડ, શાકભાજી. મેં મારા થેપલા ખાઈ લીધા છે. કાનાને ભાત દઈને અંદર નાખ ગોળ. ના સારું, ચાલો લડ્ડુ ધરાવી દે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 4:45 સાંજના. અને જો મેં શેરીનું પર્સ આપ્યું વેચાવાથી લીધું. અને જો કીટીભાઈને ખવડાવવા છે. છેલ્લા કેટલાય દીથી રિહાણો હે, ખાતો નથી ગમે એમ. કીટીમાં દીકરો ખાઈ લે. હાલ બસ, તું બીવરાવશી ને ખાવાનું તે બંધ કરી દીધું એનું. હાલે જા તો બાબુ દે તો. એટલે જ મેં કીધું તું થોડુંક દૂધ નાખ, ખાતો નથી તો છાશ નાખીને આવી. જા તો માહી લઈને જાય. જા તો ફોલાઈને ખવડાય ખાઈ દો બાબુ ભાત. જા ને કીટી હાલ દીકરો ખાઈ થાય જ ને. ખાતો નથી, ટેન્શન ન થાય. બપોરે રાતે ભૂખો નહીં હોય. બપોરે રાતે ઠૂસે. શી ખબર. જો પપ્પા મહાદેવજી બેઠા હે.
પૂજા કરે છે અત્યારે સાંજે પકા કરે ને એટલે કીટી આ દીકો શી ખબર હમણાંથી કેવું નો ખાવા નથી આવતો એટલે મને એટલું ટેન્શન થાય ને કાલે પોમામ પરમ દી નહીં ખાધા બહુ ખાતો જ નથી જો જો ત્યાં જો શું ખાય કચરો કચરો લાડવો હે ત્યાં ક્યાં લાડવો હતો એવું હે તો પછી ક્યાંથી ભાત ખાય ખાલા ચાલુ કરી એ અહીંયા આવ એવો લખણ બનતો કાલા જાદુ લખણ બનતો છે હવે ને સારું સારું જ ભાવે આ અમારે બધા ખવડાવે લાડવાન બાડવાન પછી ચૂરમા લાડ એટલે પછી ખાય ભાત સારું ચાલો પછી મેળ્યા વાગી ગયા છે 7 અને મમ્મી શું બનાવે છે જોઈએ બસ પકોડા શું ભજીયા કયા ભજીયા હા મકોઈના ભજીયા બનાવે છે મમ્મી એર ફ્રાયરમાં આ છે રબડું પપ્પા શું કરે પપ્પા ગયા હમણાં જમ્પિંગ ચેટ કરતા હતા ને અમારા જમવામાં શું છે અમને નથી ખબર જોઈએ હવે ચણાનો લોટ લઈ દીધો પપ્પાએ મમ્મી લઈ આવી છે મારે કાંઈક ખાવું હવે શું ખાવું થાય જેમ તેમ મમ્મીની ઘરના ભજીયા કરે મારે વિચારવું પડશે નથી ઘરમાં બટેકા લાવતી આ કાલ માર્કેટે જા ને એટલે બટેકા લેતી આવજો અમને નથી ભાવતા સકરિયા સારું ચાલો પછી મળ્યા હેલો ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી બીજી ચેનલ છે બી.ટ્રાવેલો તેને પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે